રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની 24મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી. ઉપલેટામાં આરએસ પાર્ટી પ્લોટ ખાતે ચેમ્બર્સ ઓફ કોમર્સની 24મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા ઉપલેટા નગરપાલિકાના મહિલા પ્રમુખ વર્ષાબેન ગજેરાનું સન્માન કરવામાં આવ્યું હતું તથા ચેમ્બર્સ ઓફ કોમર્સની વાર્ષિક કામગીરી તથા હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. સર્વાનુમતે મંજૂર કરવામાં આવી તેવી મીટિંગ શરૂ થતા પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં આપણા વચ્ચેથી જે મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી. ચેમ્બર્સ ઓફ કોમર્સના આવતા વર્ષમાં કામગીરીના ઠરાવો પસાર કરેલ તેમજ ભૂગર્ભ ગટર યોજના, નલ સે જલ યોજના, ગેસ પાઇપલાઇન કામ ચાલુ છે તેમાં ચોમાસામાં લોકોને તકલીફ ન પડે તેવું આયોજન કરવું. મોજ નદીના પુલને ભારે વાહનો માટે બંધ કરાયેલ તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરવાની માંગ. શહેરના વેપારીઓને નવા સિક્કા વિતરણ કરવા, રેલવે સુવિધા વધારવી, આવા તમામ કામો માટે ચેમ્બર સક્રિય ભૂમિકા કરશે. અને આ તકે આ સાધારણ સભા શહેરમાંથી પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રાવાડિયા, કિસાન સભા ગુજરાતના પ્રમુખ ડાયાભાઈ ગજેરા, બાબુભાઈ ડેર, બટુકભાઈ ગજેરા, મનોજભાઈ નંદાણીયા, નિકુલભાઈ ચંદ્રાવાડિયા અને ડેકીવાડિયા સાહેબ હાજર રહ્યા હતા. સાધારણ સભાને સફળ બનાવવા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મંત્રી તેમજ ખજાનાચીએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જે કેસવી ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. હું રમેશભાઈ પાનેરા, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉપલેટાના પ્રમુખ. અમારી આજે 24મી વાર્ષિક સાધારણ સભા 2023-24-25ની મળી. એમાં વર્ષાબેન ગજેરાનું સન્માન તથા મનસુખભાઈ માંડવિયાનું સન્માન હતું, પણ અનિવાર્ય સંજોગો એ પહોંચી શકેલ નથી. એમના અને ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોનું સૂચન અમે સ્વીકાર્યું. અમારી આવતી 25મી વાર્ષિક સાધારણ સભા, જેને કે સિલ્વર જ્યુબિલી વાર્ષિક સાધારણ સભા અમે ઉજવીશું અને સિલ્વર જ્યુબિલી વર્ષ ઉજવીશું. એમના અનુસંધાને સભ્યોએ કરેલા સૂચનોમાં અમે બાળકોનું સન્માન કરશું જે પરીક્ષામાં અવ્વલ નંબર આવેલો હોય એમના, અને રમત ગમતમાં ની યોજનાઓનો અમારો પ્રોગ્રામ છે, એમાં એની પણ યોજનાનો અમલ કરશું. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ પૂર્વ પ્રમુખ વિનુભાઈ ગેરવડા. આજ ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સની 24મી વાર્ષિક સાધારણ સભા આરએસ પાર્ટી પ્લોટમાં મળી ગઈ. આ મિટિંગમાં ઉપલેટાના મહાનુભાવો હાજરી આપેલ, તેમાં છગનભાઈ સોજિત્રા, દાનભાઈ ચંદ્રવાડિયા, બટુકભાઈ ગજેરા, ડાયાભાઈ ગજેરા. આ મિટિંગમાં કામગીરીનો અહેવાલ તથા હિસાબ કિતાબો સભ્યો સમક્ષ રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ. આ મિટિંગમાં અમે આવતા વર્ષ માટેના કાર્યક્રમની પણ જાહેરાત કરેલ અને ચાલુ વર્ષમાં જે નગરપાલિકાના વર્ષાબેન ગજેરાનું સન્માન કરેલ, સાથે મનસુખભાઈ માંડવિયાનું પણ સન્માન કરેલ. તેમાં વર્ષાબેનને સૂચન આપેલા કે ઉપલેટા શહેરમાં અત્યારે જલ સે નલની યોજના, ભૂગર્ભ ગટરની યોજના, પછી ગેસના પાઇપલાઇનની યોજના જે ચાલુ છે, તેમાં રોડ રસ્તા તમામ રીતે ખોદકામ ચાલુ છે. તેમાં લોકોને કોઈ ચોમાસામાં અગવડ ના પડે અને લોકોની સુખાકારી માટે સારી વ્યવસ્થા થાય એવા સૂચનો પણ અમે તેમને કરેલા છે, જે ભવિષ્ય માટે આપણે આ ચોમાસું આવે એ પહેલા એમાં ધ્યાન આપવાનું પણ અમે સૂચન કરેલ છે. અને ચેમ્બર્સ ઓફ કોમર્સ આ તમામ બાબતમાં ધ્યાને લઈ અને આગળની કામગીરી કરશે.